શું કહેશો નાગરાજભાઈ? માં મોગલની જય એમ ને. આવો ને આવો ભાઈઓનો પ્રેમ રાખે માં મોગલ. 100% ભાઈ 100%. એટલે આપણે બીજું કાંઈ જોતું નથી. જય માતાજી બધાને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ચેતન ચેનલ રોયલ. ફરીથી ભાઈ એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ. આ ઓવરબ્રિજ છે કચ્છ હાઈવે. અત્યારે આપણે કચ્છ હાઈવે ઉપર છીએ. ચાલો હવે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઓનેસ્ટ હોટલ માળિયા. તો 6:50નો ટાઈમ થઈ ગયો છે. ઓનેસ્ટે ઊભા છીએ, રેસ્ટ કરી છીએ, બાઇકને રેસ્ટ આપી દઈએ આપણા. કાફે કોફી ડે ડોમિનોઝ. તો ફાઇનલી 7:50નો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઊભા છીએ દ્વારકાધીશ હોટલે. તો કોઈ પણ કચ્છ આવતા હોય, રાજકોટથી આવો તો અંદાજિત ગૂગલ મેપ પ્રમાણે છે ને 180 થી 190 કિલોમીટર જેવું થાય છે રાજકોટથી ભચાઉ. અને તમે મોરબીથી આવતા હોય તો 120 કિલોમીટર થાય. એટલે કોઈ પણ વ્યક્તિ આવે મોગલધામ ગભરાવ આવવું હોય તો પછી તમારે સામખિયારીથી છે ને જે ટોલ નાકું આવે ને, ટોલ નાકું ત્યાં નહીં જવાનું. એટલે બેક સાઈડ નીચે જે પુલની નીચેથી રસ્તો જાય છે અહીંયાથી તમે જાઓ એટલે ભચાઉ ડાયરેક્ટ આવી જાય. એટલે એ રસ્તો સરળ પડે, કારણ કે તમે નહીંતર ગોટે ચડી જાઓ. તો કોઈ પણને મોગલધામ ગભરાવ જવું હોય ત્યારે લાસ્ટ જે સામખિયારી પછીનો જે ઓવરબ્રિજ આવે એ ચડવાનું નથી, અહીંયાથી નીચેની સાઈડથી ચાલવાનું. તો બેક સાઈડ તમે જોઈ શકો છો, આ છે કચ્છ હાઈવે. અત્યારે આપણે રેસ્ટ કરવા ઊભા રહ્યા છીએ. બાઇકને રેસ્ટ દઈ દી થોડું, પછી આગળ મળીએ. તો આ છે ભાઈ દ્વારકાધીશ હોટલ ને અહીંયા તમને કુલ્લડ ચાય મળી જશે. તો ફાઇનલી આપણે ચા પી લઈએ. હવે ચાની ચુસ્કી મારી લઈએ પછી આગળ જઈએ. નાગરાજભાઈની નવી હેન્ડઓવર તમે જોઈ શકો છો. નાગરાજભાઈ હમણાં જ લીધી હો, એટલે અપડેટ કર્યું છે ભાઈ. આ છે ભાઈ મોગલધામ ગભરાવ. ફાઇનલી જાજા ટાઈમ પછી આપણે મોગલધામ ગભરાવ આવ્યા છીએ. જય મોગલ, કેમ છો? સારું? તબિયત પાણી રેડી? હો બસ જાજા દીએ દર્શન કરી. હા, તો બધાને આપણે એક વખત દર્શન કરાવી દઈએ ફરીથી. જાજા ટાઈમે આવવાનું થયું છે. તો ભાઈ મોગલધામ ગભરાવ ફાઇનલી આપણે આવી ગયા છીએ અને આરતી લઈ લીધી છે અને હવે પાછું અંદર જાઉં છું. તો મળીએ ચાલો હવે. જય મોગલ. તો નાગરાજભાઈને હું જાજા ટાઈમ પછી ભેગા થયા. તો શું કહેશો નાગરાજભાઈ? માં મોગલની જય એમ ને. આવો ને આવો ભાઈઓનો પ્રેમ રાખે માં મોગલ. 100% ભાઈ 100%. એટલે આપણે બીજું કાંઈ જોતું નથી. 100%. એમણે નાગરાજભાઈને લગ્ન પછી હું આવ્યો નથી. એ પછી આવ્યો તો પણ ભેગા નથી થયા, બરાબર ને? તો નાગરાજભાઈ
ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, હું ફોલો કરું છું, તમે બધા જઈને ફોલો કરી દેજો. બરાબર. જય મોગલ. જય મોગલ. તો જયમાં મોગલ બધાને. વાગ્યા છે 12:11 ને અમે હવે આરતી લઈ અને બાપુના દર્શન કરી અને અત્યારે મંદિર બહાર ઊભા છીએ. તો મોગલધામના દર્શન એક વખત કરાવી દઈએ બધાને. તો જાજા ટાઈમ પછી અમે મોગલધામ કબરા, હું ને મારા પપ્પા આવ્યા છે. નાગરાજભાઈને મળી લીધું એટલે નાગરાજભાઈ બહુ રાજી થઈ ગયા કે ભાઈ તમે આવી ગયા એટલે ઘણું. બાપુને દર્શન થઈ ગયા. અત્યારે અમે બારે હવે આરામથી ઊભા છીએ. પછી પ્રસાદી લઈ અને પછી વળી મંદિરમાં જાશું. તો આ છે ભાઈ મોગલધામ કબરાવ. જય મોગલ. તો અમારા સિટીમાં જેવા ભાઈ દિનેશભાઈ કંજારિયા એટલે અમારા મોરબીના જ કહેવાય. તો આખું સહ ફેમિલી પહેલી વખત ગાડી લઈને આવ્યા દિનેશભાઈ. તો એમની ઈચ્છા એવી હતી કે ભાઈ પહેલી વખત હું જ્યારે ગાડી હલાવું ત્યારે મોગલધામ કબરાવ લઈને જાઉં. તો આજે માતાજી એને સાક્ષાત અહીંયા પહોંચાડી દીધા હેમે ખેમે. એટલે એની કૃપા કહેવાય. જય મા મોગલ. એટલે દિનેશભાઈ આપણી ત્યાં જ રહે છે એટલે મોરબીના હોય એટલે કાંઈ ઘટે જ નહીં. હવે દિનેશભાઈ ને આખું ફેમિલી દર્શન કરીને પ્રસાદ લઈ પછી મોગલધામ ફરશે અને જોશે. તો છોકરાઓનું વેકેશન ચાલે છે બરાબર ને. વેકેશનમાં માતાજીને દર્શન થઈ ગયા અને બે કામ થઈ ગયા. જય મા મોગલ. જય માં મોગલ. તો આપણે મોગલધામમાં આપણા મિત્ર છે વનરાજભાઈ. મોગલ હેન્ડીક્રાફ્ટ એમની દુકાન છે. એટલે મોગલધામ આવો તો અચૂકથી એક વખત મુલાકાત લેજો અને બધી વસ્તુ ટોટલી રાખે. તો એક વખત છે ને જરૂરથી મુલાકાત લેજો બરાબર ને વનરાજભાઈ. વનરાજભાઈ તો મારા રોજ વિડીયો જોવે. એ અત્યારે જ યાદ કરતા હતી કે હજી હમણાં જ તમારો વિડીયો જોતો હતો. તો મેં કીધું આજે આવી ગયો. બરાબર ને. તો હું કીએ બાકી નવીનમાં કયો? મજા મજા ને. વનરાજભાઈની ઈચ્છા એવી છે કે આપણે વિડીયો બનાવો. તો મેં કીધું ઈચ્છા પૂરી કરી દે બીજું હું. તો એક વખત તમને આખી દુકાનના વ્યૂ બતાવી દે. તો આ છે ભાઈ વનરાજભાઈની દુકાન. તો તમારે કોઈ બી વસ્તુ હેન્ડીક્રાફ્ટની લેવી હોય તો એક વખત અચૂકથી મુલાકાત લેજો. તલવાર પછી ધૂપેલિયા ટોટલી બધી વસ્તુ તમને જોવા મળી જાય બરાબર. છબી છે માતાજીની. તો આ બધી વસ્તુ રાખે છે. જોઈ લ્યો આખી શોપ એમની. તો અચૂકથી મુલાકાત લેજો. તો જયમાં મોગલ બધાને. તો જુનાગઢના આપણા એમ કહી શકાય કે એક ફેમિલી જેવું. તો એ લોકો જુનાગઢથી દર્શન કરવા અહીંયા કબરાવ મોગલધામ આવ્યા જાની પરિવાર. અને અમને મળ્યા એટલે અમને બહુ આનંદ આવ્યો. અને નેક્સ્ટ ટાઈમ આપણે ક્યાંક જુનાગઢ જવાનું થશે તો જાનીભાઈને મેં મારા નંબર શેર કરી દીધા. એટલે ગમે ત્યારે એની ટાઈમ કબરાવ આવે કે મોરબી આવે તો મને કોલ કરશે બરાબર. જય માતાજી બધા. તો જય માતાજી બધાને. આ વાયુ છે ભાઈ વિછિયાથી આવ્યા છે બધા જસદર. તો એમનો આખો સંઘ છે. બસ લઈને આવ્યા છે એટલે 60 જણા પોતે આવ્યા છે. અને આ બધા ભાઈ જો તમે વડીલો ને બધા આવ્યા છે ભેગા. અત્યારે પ્રસાદી લઈને અમે બધા બેઠા છીએ આરામથી. તડકો બહુ છે એટલે આરામ કરી એક યાદી લઈ લઈએ આપણે કીધું. એટલે બધાની યાદી લઈ લઈ. ગમે ત્યારે ભેગા થાય તો જોવે ભાઈ કે ના ઓળખી જાય સાચું. તમારું નામ શું? દસાભાઈ. છોકરાઓના નામ શું? કિશનભાઈ, વિશાલભાઈ મકવાણા, જયભાઈ મકવાણા. આ બધા ભાઈ તમે ઓળખતા હોય તમારા ગામના હોય તો કોમેન્ટ કરજો. કોઈ વિછિયાના જોતા હોય તો બ્લોગ. એટલે રણછોડભાઈ ને બધા અમે ભેગા થઈ ગયા છે. એટલે તમારા ગામના ભાઈ ભેગા થયા એટલે તમારે વિડીયો જોવું પડશે. લાઈક કરી દેજો, અરે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ બરાબર ને. જય માં મોગલ.
તો ફાઇનલી મોરબીથી આપણે બીજા એક ભાઈ મળી ગયા છે, આનંદભાઈ ગઢિયા. તો મોરબીવાળા હોય એટલે ભાઈ ઓળખી જાય તરત. એટલે આનંદભાઈને મળીને બહુ મજા આવી. જોકે આનંદભાઈ અમારો પાડોશી જ છે, ત્યાં જ રહીએ છે રવાપુર રોડ ઉપર. એટલે જેટલા ઓળખતા હોય આનંદભાઈને એ બધા વિડીયોમાં લાઈક કરી દેજો અને જયમાં મોગલ લખી નાખજો, બરાબર. બાકી આવો નવો સપોર્ટ કરતા રહેજો. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. જય અને આપણી ચેનલને લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર ને. જય માતાજી. આવો.